बोलो गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठेश्वर महादेव की जय। गजाननं भूत गणाधिसेवित कपितजम्बो फलचारभक्षण उमासुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज नमामि विघ्नेश्वरपादपङ्कज। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभास्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। वन्दे देवयुमापति सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयोच्चवरदं वन्दे शिवं शङ्करम्। वागर्थाविव सम्प्रकृतो वागर्थावृत्तिपत्तये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर। मनोजवं ऋततुल्यवेग जितेन्द्रियं देवतां वरिष्ठ वातात्मनं वा नरयुद्धमुख्यः श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्ते
નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલીએ ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન કી જય. ગામ ટોડા દેવ કી જય. સદગુરુ ભગવાન કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે પતયે શિવ હર હર મહાદેવ. કથાનો આજે 6થો દિવસ. આપ સર્વની કથા સાંભળવાની આતુરતા જોઈ મનને ખૂબ આનંદ થયો. આપની આતુરતા જોતા એવું લાગે કે દૂધ જાય છે દોણામાં જાય છે, હેઠું નથી જતું. આપ સર્વ જે સમય આપણે નક્કી કર્યો છે એનાથી પણ વિશેષ વહેલા પધારી જાઓ છો, જાણી ખૂબ આનંદ થયો. કથાનો પ્રારંભ કરીએ. ભગવાન મહાદેવ ભગવાન નીલકંઠેશ્વરના ચરણમાં વંદન કરી, માતા પિતાના ચરણમાં વંદન કરી, ભગવતી માં સરસ્વતીના ચરણમાં વંદન કરી, સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી, ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી, ભગવાનનું આ દિવ્ય પુરાણ, ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા શિવ મહાપુરાણના ચરણમાં વંદન કરી કથાનું આજનું છત્ર પ્રારંભ કરીએ. આજનું છત્ર પ્રારંભ કરીએ એ પહેલા ગઈકાલની આપણે કથા શ્રવણ કરી. ગઈકાલે જે આપણે પ્રસંગ જાણ્યો, ભગવાનના પ્રિય એવા બિલીપત્રનો આપણે મહિમા જાણ્યો, ભગવાનને પ્રિય એવી ભસ્મનો મહિમા જાણ્યો, ભગવાનને પ્રિય એવા રુદ્રાક્ષનો મહિમા જાણ્યો. ગઈકાલના આપણે કથામાં શ્રવણ કર્યું કે ભગવાનને જે પ્રિય છે એવી ભસ્મ કે જેનું ત્રિપુંડ કરવાથી અથવા તો જેનું તિલક કરવાથી આપણા મનને શાંતિ મળે છે, મનની અંદર અદ્ભુત શીતળતાની અનુભૂતિ થાય છે. ભગવાનના બિલીપત્રનો મહિમા આપણે જાણ્યો કે ભગવાનને એક બિલીપત્ર અર્પણ કરો તો 1 કરોડ કન્યાના દાન સ્વરૂપ આપણને ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાનને એક બિલ્વપત્ર અર્પણ કરો તો બ્રહ્મ હત્યા જેવા અઘોર પાપ હોય એનો પણ સર્વનાશ થઈ અને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાનને એક બિલ્વપત્ર અર્પણ કરો તો આ સૃષ્ટિ ઉપર જેટલા યજ્ઞ છે, મહાયજ્ઞ છે, એ સર્વ યજ્ઞનું આપણને ફળ પ્રદાન થાય છે. ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરો એટલે ભગવાન મહાદેવે કહ્યું કે જે વ્યક્તિ મને બિલ્વપત્ર અર્પણ કરે છે એ વ્યક્તિ મને ખૂબ પ્રિય થાય છે. બિલ્વપત્રના મહિમામાં ગઈકાલે આપણે જાણ્યું કે ભગવાનને પ્રિય એવા બિલ્વના વૃક્ષના જે દર્શન કરે છે અથવા તો જે સ્પર્શ કરે છે, જે એની પ્રદક્ષિણા કરે છે, એના સર્વ પાપ દૂર થઈ એ મોક્ષ ગતિને પામે છે અને એનું કલ્યાણ થાય છે. વિચાર કરો કે જે ભગવાનને બિલ્વપત્ર પ્રિય છે એવું ભગવાનને એકમાત્ર બિલ્વપત્ર અર્પણ કરીએ તો આટલું પુણ્ય મળતું હોય તો એ બિલ્વના વૃક્ષનો ઉછેર કરીએ, એ બિલ્વના વૃક્ષને પુત્ર સમાન પ્રેમ આપી નાના છોડમાંથી એનું મોટું વટવૃક્ષ બને, વટવૃક્ષ સમાન એનો ઘેરાવો થાય,
એવું સુંદર વૃક્ષ સુધી આપણે એનો ઉછેર કરીએ, એનું જતન કરીએ, અને એ પછી આપણા દ્વારા ઉછેર કરેલા એ બિલ્વના વૃક્ષમાંથી એક બિલીપત્ર પણ ભગવાનને અર્પણ કરીએ ને તો 1,00,000 બિલી ભગવાનને ચડાયા હોય ને એટલું પુણ્ય મળે છે. ઉતારેલી તૈયાર બિલી ભગવાનને ચડાવીએ એ તો 1 ગણું પુણ્ય આપે. પણ 2 વર્ષ 5 વર્ષ બિલ્વના છોડનો ઉછેર કરી, એનું જતન કરી, એને વૃક્ષ સ્વરૂપ બનાવીએ અને એ વૃક્ષમાંથી એ વૃક્ષનું પૂજન કરી અને 1 બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરો તો 1,00,000 બિલી ભગવાનને અર્પણ કર્યા હોય, 1,00,000 બિલીના પાન ભગવાનને ચડાવ્યા હોય એટલું આપણને ભગવાન મહાદેવ પુણ્ય અર્પણ કરે છે. એવો ગઈકાલે આપણે કથામાં બિલ્વપત્રનો ખૂબ સુંદર મહિમા જાણ્યો. ભગવાનને પ્રિય એવા રુદ્રાક્ષનો મહિમા જાણ્યો. ભગવાન જે ધારણ કરે છે, ભગવાનનો જે પ્રિય ભક્ત હોય એ હર હંમેશ પોતાના કંઠની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ આપણે ગઈકાલની કથામાં જાણ્યું કે અનેક યુગોના તપ પછી જ્યારે ભગવાન મહાદેવે પોતાના નેત્ર, પોતાના આ નયન ખોલ્યા ત્યારે આ સુંદર સૃષ્ટિની એમને જ્યારે આ રચનાની આ સુંદર જે કલ્પ ચાલી રહ્યો હતો એના જ્યારે ભગવાન મહાદેવે દર્શન કર્યા ત્યારે ભગવાન દ્વારા સર્જાયેલી એ સુંદર સૃષ્ટિના જ્યારે ભગવાને મહાદેવે દર્શન કર્યા અને એ સુંદરતાને પોતાના મનની અંદર વાગોળવા માટે જ્યારે ભગવાન મહાદેવે પોતાના નયનને ફરીથી બંધ કર્યા ત્યારે એમના હૃદયની અંદર માતૃત્વ ઉત્પન્ન થયું, મનની અંદર કરુણતા ઉત્પન્ન થઈ અને એ કરુણતાને લઈ અને ભગવાન મહાદેવની આંખો ભીની થઈ છે. અને એ આંખો જ્યારે ભગવાન મહાદેવની ભીની થઈ અને એ આંખમાંથી જ્યારે આંસુ આ સૃષ્ટિ પર પડ્યું, ભગવાન મહાદેવના આંખમાંથી આંસુ આ ધરા પર પડ્યું અને આ ધરાએ ગર્ભની અંદર જેમ અમોઘ તેજ ધારણ કરે એવી રીતે એ સૃષ્ટિએ ભગવાનના દિવ્ય આંસુ પોતાની અંદર ગ્રહણ કરી અને સુંદર વૃક્ષનું નિર્માણ કર્યું. એ બીજું કોઈ નહીં પણ એ ભગવાનની પ્રિય છે એવું રુદ્રાક્ષનું વૃક્ષ છે. રુદ્રાક્ષનો મહિમા તો એટલો અનેરો, એટલો સુંદર છે કે જે વર્ણવા જઈએ તો એનો અંત નથી. કારણ કે ભગવાન મહાદેવના, ભગવાન રુદ્રના અક્ષ સ્વરૂપ, એના અંશ સ્વરૂપ જે આપણને ફળ પ્રદાન થાય છે એ છે રુદ્રાક્ષ. ગઈકાલની કથામાં કહ્યું કે જે વ્યક્તિ ભગવાન મહાદેવના 1100 ગુણ ધારણ કરી અને 1100 રુદ્રાક્ષને ધારણ કરે છે, 1 ગુણને ધારણ કરી 1 રુદ્રાક્ષ ધારણ કરવો, એવી રીતે 1100 ગુણને ધારણ કરી અને 1100 રુદ્રાક્ષ ધારણ કરે છે એ સ્વયં શિવ સમાન છે. ભગવાન મહાદેવે તો એટલે સુધી કહ્યું કે જે ભગવાન મહાદેવનો જે ભક્ત હોય, જે સ્વયંને ભગવાન મહાદેવનો ભક્ત કહેતો હોય, એના બાલમાં ભસ્મનું ત્રિપુંડ ના હોય, જેના કંઠમાં, જેના ગળામાં મારા અંશરૂપી એવો રુદ્રાક્ષ ધારણ એને ન કર્યો હોય, જેના મુખમાં મારું નામ ના હોય, એને પોતાને શિવ ભક્ત કહેવાનો કોઈ અધિકાર નથી. માટે શિવના જે ભક્ત હોય હર હંમેશ, મેં કહ્યું એવી રીતે, ભગવાનને પ્રિય એવા રુદ્રાક્ષને ધારણ કરે છે. રુદ્રાક્ષનો મહિમા, રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવું એનો પણ મહિમા અલગ છે. કારણ કે રુદ્રાક્ષને ધારણ કરવો હોય તો વિધિ અને વિધાન સાથે, ભગવાન મહાદેવના મંત્ર સાથે અને ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર આપ જો એ રુદ્રાક્ષને ધારણ કરો તો અનેક ગણું પુણ્ય તમને પ્રદાન થાય છે.
ભગવાન મહાદેવના સન્મુખ બિરાજમાન થઈ રુદ્રાક્ષને ભગવાન મહાદેવના ચરણમાં અર્પણ કરી મંત્ર તો અનેક કહ્યા છે, વેદની અંદર અનેક મંત્ર રુદ્રાક્ષ ધારણ કરવા માટે કહ્યા છે. પણ જો વેદના કોઈ મંત્ર ન આવડે તો 3 પુરાણ મંત્ર પણ કહ્યા છે, જે ભગવાન મહાદેવના સ્વરૂપનું વર્ણન કરે છે. એ 3 મંત્ર છે. પ્રથમ મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયાત. જે ભગવાન મહાદેવનો ગાયત્રી મંત્ર છે, એ મંત્રનો જાપ કરી, શક્ય હોય તો 108 વખત એ મંત્રનો જાપ કરી આપ જે રુદ્રાક્ષ લાવ્યા હોય ભગવાનના ચરણમાં અર્પણ કરી અને એ રુદ્રાક્ષને પછી ધારણ કરો. એ મંત્ર ન ફાવે તો અત્યારે સરળ મંત્ર છે, અને આ મંત્ર તો સૌને આવડતો જ હોય અને ભગવાનને અતિ પ્રિય છે. ભગવાનને પ્રિય એવો મંત્ર મહામૃત્યુંજય મંત્ર, કે જેનો જાપ કરવાથી, જેનો પાઠ કરવાથી, અરે શ્રવણ માત્રથી પણ મનુષ્યના અકાળ મૃત્યુ છે એ દૂર થાય છે. મનુષ્યનું જે અકાળ મૃત્યુ થવાનું હોય, આધિ વ્યાધિ ઉપાધિ સર્વનો નાશ થાય છે. એવો એ દિવ્ય મંત્ર છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાહરુકમિવ વંદનામ મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. આ મંત્રથી ભગવાનને અર્પણ કરેલ રુદ્રાક્ષ ધારણ કરવું. અને જો એ પણ ન આવડે તો સરળમાં સરળ, જે સૌથી સરળ છે અને આદિ મંત્ર છે, જે સિદ્ધ મંત્ર છે, અને ભગવાનને એક જ મંત્રની અંદર ભગવાનના સંપૂર્ણ જે સ્વરૂપ છે એનું વર્ણન થાય, અને એવો પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ. જ્યારે ભગવાનના દિવ્ય મંત્રનો જાપ કરીએ ત્યારે ભગવાનની સામે આપણે બેઠા હોય, ભગવાનના દર્શન કરતા હોય, ત્યારે આ મંત્રના જાપ કરતા સાથે ભગવાન સામે મસ્તક નમાવવું જોઈએ. નમઃ કહેતા નમસ્કાર કરવા જોઈએ. અને આ મંત્રનો જાપ કરી અને રુદ્રાક્ષ ધારણ કરવો. આ 3 મંત્ર છે. આ 3 મંત્રમાંથી સરળમાં સરળ ઓમ નમઃ શિવાયનો મંત્ર છે, જેનો જાપ કરી રાખેલ પૂજામાં જે રુદ્રાક્ષ હોય એને ધારણ કરો. શિવ મહાપુરાણમાં તો કહ્યું છે કે વિધિ અને વિધાન સાથે જે રુદ્રાક્ષને ધારણ કરે છે એના શરીરમાં કોઈ રોગ હોય, મહારોગ હોય, મનની અંદર વ્યાકુળતા હોય, મેં કહ્યું ને કે આધિ વ્યાધિ અને ઉપાધિ એ 3 તાપનો નાશ કરનાર છે. શરીરની અંદર કોઈ રોગ હોય, મહારોગ હોય, અથવા તો મનની અંદર કોઈ અવગુણ હોય, એ સર્વનો નાશ કરનાર એ રુદ્રાક્ષ છે. માટે ભગવાનનો જ્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરો, ભગવાનના એક અંશ સ્વરૂપ છે. માટે સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે આ મંત્રનો જાપ કરી અને રુદ્રાક્ષ ધારણ કરવો. કારણ કે સમંત્રિત જે પૂજન હોય, સમંત્રિત ધારણ કરેલી વસ્તુ હોય, એનું પુણ્ય અનેક ગણું હોય છે. આપણે ઘરની અંદર રસોઈ બનાવીએ, ઘઉંને સીધા તવીમાં નાખીએ તો રોટલી કે ભાખરી બને નહીં. એને દળવા પડે, એનો લોટ બાંધવો પડે, એને વણવા પડે, અને એ પછી એને લોઢીમાં મૂકો અને શેકો, ત્યારે તમને ભાખરી કે રોટલી ખાવા મળે ને. અને આટલી મહેનત કરો. અત્યારે તો ઘરકંટી થઈ ગઈ, પહેલાના બા બધા હાથથી દરતા, અને એ રોટલી મીઠી લાગતી કારણ કે મહેનતની હતી. પણ આ જે વણવાની, લોટ બાંધવાની જે મહેનત છે એ તમે કરો અને એ પછી રોટલી કે ભાખરી ખાવ તો મીઠી લાગે ને, એનો સ્વાદ સારો લાગે. સીધા મુઠ્ઠી ભરીને ઘઉં તમે મોઢામાં મૂકો તો એનો સ્વાદ સારો લાગે નહીં. તત્વ તો એક જ છે, એ જ ઘઉં છે, એમાંથી જ બનેલો લોટ છે.
પણ તોય બંનેના સ્વાદમાં ફરક છે. એવી રીતે તમે કોઈ પણ ભગવાનનું પ્રિય તત્વ જ્યારે ગ્રહણ કરો, એ એમનામ ધારણ કરો અને વિધિ વિધાન સાથે ધારણ કરો, એમાં જેટલું અંતર છે એ અવર્ણનીય છે. શુદ્ધ પુરાણી કહે છે કે જે આવી રીતે વિધિ વિધાન સાથે, મંત્ર સાથે રુદ્રાક્ષને ધારણ કરે છે, અથવા તો રુદ્રાક્ષનું જે પૂજન કરે છે, એ સાક્ષાત ભગવાન મહાદેવના પૂજન સ્વરૂપ ગણવામાં આવે છે, એવું શુદ્ધ મહાપુરાણીએ કહ્યું છે. અને રુદ્રાક્ષ આમ તો અત્યારે 21 મુખી સુધી મળે છે, પણ શાસ્ત્રમાં ચતુર્દશ કહેતા 14 મુખી સુધીનું વર્ણન છે. અને જે 14 મુખી સુધીનું વર્ણન છે, એટલા મુખી સુધીના રુદ્રાક્ષ જે સત્ય છે, ઉપરના જે છે એ અત્યારે જેમ ઘઉં અને કપાસમાં હાઇબ્રિડ થવા માંડ્યા ને, એવી રીતે એ હાઇબ્રિડથી બનાવેલું છે. જે 14 સુધીનું વર્ણન ભગવાન શિવ મહાપુરાણમાં છે, એ 14 મુખી સુધીના રુદ્રાક્ષ જે ધારણ કરવા યોગ્ય છે. એકંદરે જોઈએ તો એકમુખી રુદ્રાક્ષ જે ભગવાન સ્વયં મહાદેવ સમાન છે. સંસારની અંદર આપણને એકમુખી રુદ્રાક્ષ બહુ ઓછો જોવા મળે, એકમુખી મનુષ્ય પણ ઓછા જોવા મળે. મુખ ભલે એક હોય પણ વાણી અનેક હોય. તમારા જોડે કંઈક બીજું બોલે, બીજાની સામે કંઈક બીજું બોલે, અને ત્રીજાની સામે સાવ ત્રીજું જ બોલે. એકમુખી મનુષ્ય અને એકમુખી રુદ્રાક્ષ જેને પણ મળી જાય એનો બેડો પાર થઈ જાય. કારણ કે એકમુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત ભગવાન શિવ સમાન છે. દ્વિમુખી કહેતા 2 મુખી જે રુદ્રાક્ષ છે એ ભગવાન શિવ અને પાર્વતી સમાન છે. એમને ધારણ કરવાથી શાસ્ત્રમાં કહ્યું છે કે 2 મુખી વાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી અનેક દેવનું જે પૂજન કરીએ અને જે ફળ મળે છે એ ફળ આપણને પ્રદાન થાય છે. ત્રિમુખી કહેતા 3 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી આ કડી કાળની અંદર જે સર્વદા જે સાધન છે, જે સુખ છે, એ મનુષ્યને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. ચતુષ્ટ કહેતા 4 મુખી વાળા રુદ્રાક્ષ ધારણ કરવાથી એ 4 મુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. કારણ કે બ્રહ્માને પ્રથમ 5 મુખ હતા. આપણે કથામાં આગળ શ્રવણ કર્યું કે બ્રહ્માજીને 5 મુખ હતા, પણ એક મુખ જે અસત્ય બોલ્યું, જેના મસ્તિષ્કની અંદર અહંકાર ભરાયો, એટલે ભગવાન મહાદેવે ભૈરવ ગણને ઉત્પન્ન કરી અને 5મું શિર હતું એનું છેદન કર્યું. એટલે બ્રહ્માજીને 4 મુખ રહ્યા છે. અને આ 4 મુખી રુદ્રાક્ષ પણ એ સ્વયં બ્રહ્મા સમાન છે, જેને ધારણ કરવાથી આપણી ઉપર લાગેલા અનેક પાપ હોય, નર હત્યા સમાન જે પાપ આપણી માથે લાગ્યા હોય, એ સર્વ પાપ દૂર થાય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે પંચમુખી રુદ્રાક્ષ, જે રુદ્રાક્ષના 5 મુખ હોય. કારણ કે મારા મહાદેવના પણ 5 મુખ છે. ભગવાનનું તમે વર્ણન જુઓ તો પંચમુખી શિવ છે, અને જગતમાં 2 જ વ્યક્તિ પંચમુખી છે, એક ભગવાન મહાદેવ અને એક એમના અંશા અવતાર ભગવાન હનુમાનજી મહારાજ. બાકી દરેક દેવો એકમુખી છે, દરેકને એક જ મુખ છે. પણ ભગવાન મહાદેવ, ભગવાન શિવ, જેને 5 મુખ છે, અને એમના અંશા અવતાર એવા ભગવાન હનુમાનજી મહારાજ, એમના 5 મુખ છે. એવા પંચમુખી રુદ્રાક્ષને ધારણ કરીએ, જે સ્વયં રુદ્ર રૂપ છે, જેનું નામ લેવાથી આ કડી કાળની અંદર કરેલા અનેક પાપ છે દૂર થાય છે. અને મનની અંદર જે કામનાઓ હોય એ સર્વ કામનાઓ પૂર્ણ થાય છે.
એ પંચમુખી રુદ્રાક્ષની શક્તિ છે. ષડમુખી કહેતા 6 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી, એ 6 મુખવાળો રુદ્રાક્ષ એ સ્વયં ભગવાન શિવના પુત્ર એવા કાર્તિકેય ના સમાન છે. કારણ કે ભગવાન કાર્તિકેયને 6 મુખ છે. એમની કથા પણ આગળ આવશે કે ભગવાન કાર્તિકેયને 6 મુખ શા માટે છે. 6 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી આપણી ઉપર લાગેલા બ્રહ્મ હત્યા, ગૌ હત્યા જેવા મહાન પાપ હોય એ ક્ષણ માત્રમાં દૂર થાય છે. સપ્તમુખી કહેતા 7 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી ભગવાનની અંગનું પૂજન કર્યું હોય અને ઘરની અંદર દરિદ્રતા હોય એ સંપૂર્ણ દરિદ્રતાનો નાશ થાય છે. 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા સંસારમાં, આપણા ઘરની અંદર દરિદ્રતા હોય તો એ દરિદ્રતાનો નાશ થાય છે. અષ્ટમુખી કહેતા 8 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી જે સાક્ષાત આપણા 8 વસુ છે અને સાક્ષાત જે ભૈરવ સમાન છે એવા 8 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી આપણું જે આયુષ્ય છે એમાં વૃદ્ધિ થાય છે અને આપણે જે આયુષ્ય લઈને આવ્યા છીએ સંપૂર્ણ આયુષ્ય ભોગવવા વાળા બનીએ છીએ. અર્થાત આયુષ્ય આપણું લાંબુ હોય પણ રોગગ્રસ્ત થઈને ભોગવીએ એ ઉચિત નથી. ભલે 100 વર્ષનું આયુષ્ય હોય અને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સહ્યા કહેતા પથારીની અંદર ગુજારવા પડે એના કરતા તો 5 વર્ષ મૃત્યુ પહેલા આવે એ સારું. જે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ પોતાનું જે સંપૂર્ણ આયુષ્ય છે એ ભોગવવા વાળો બને છે. અર્થાત એ નિરોગી રહે છે. પોતાના જીવનકાળ દરમિયાન કોઈ રોગ, મહારોગ એના શરીરમાં પ્રવેશ કરતા નથી. 9 મુખી રુદ્રાક્ષ એને ધારણ કરવાથી એ સાક્ષાત ભૈરવી સ્વરૂપ છે, જેના અધિષ્ઠિતા સ્વયં માં દુર્ગા છે. કારણ કે આપણા દુર્ગા કેટલા? 9 દુર્ગા. નવરાત્રિના 9 નોરતા, 9 દિવસની માં ભગવતીના સ્વરૂપ અલગ અલગ છે. એમાં 9 મુખી રુદ્રાક્ષના અધિષ્ઠિતા દેવ એ ભગવતી માં દુર્ગા છે. અને એને ધારણ કરવાથી કરેલા ઘોર પાપો હોય દૂર થઈ અને અનેક પ્રકારના સુખની એને પ્રાપ્તિ થાય છે. 10 મુખી રુદ્રાક્ષ, 10 મુખી રુદ્રાક્ષ જે સ્વયં ભગવાન જનાર્દન સ્વરૂપ છે. જનાર્દન દેવને આપણે પ્રણામ કરીએ, એમનું પૂજન કરીએ. જનાર્દન કહેતા ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુના અવતાર કેટલા? 10. જે 10 મુખી રુદ્રાક્ષ જે સ્વયં ભગવાન જનાર્દન સ્વરૂપ છે એમની પૂજા યોગ્ય છે. અને એ ધારણ કરવાથી મનની અંદર જે આપણી કામનાઓ હોય, આપણા મનમાં જે અમુક કાર્ય હોય જે અપૂર્ણ રહેતા હોય એ સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. આપણા મનના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. એ 10 મુખી રુદ્રાક્ષની શક્તિ છે. 11 કહેતા 11 મુખી રુદ્રાક્ષ એ સ્વયં રુદ્ર સમાન છે. કારણ કે ભગવાન વિષ્ણુના 10 અવતાર છે અને ભગવાન શિવ જેના 11 રુદ્ર, 11 રુદ્ર છે. અને એ 11 રુદ્ર સમાન આ 11 મુખવાળો કહેતા 11 મુખવાળા જે રુદ્રાક્ષ છે એને ગણવામાં આવે છે. આગળ આવે 12 મુખી રુદ્રાક્ષ. 12 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી આપણા જે 12 આદિત્ય છે એના સંપૂર્ણ આશીર્વાદ આપણી ઉપર રહે છે. અને 12 મુખી રુદ્રાક્ષને ધારણ ક્યાં કરવાનો? કંઠમાં નહીં, કેશમાં, કહેતા વાળની અંદર.
જે 12મુખી રુદ્રાક્ષને પોતાના કેશની અંદર ધારણ કરે છે, એ જે આપણા 12 આદિત્ય છે એને સંપૂર્ણ આશીર્વાદને પ્રાપ્ત થાય છે. ત્રયોદશ કહેતા 13મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિશ્વદેવ સમાન આપણને પુણ્ય પ્રદાન થાય છે અને મનની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. ચતુર્દશી કહેતા 14મુખી રુદ્રાક્ષ જે ધારણ કરવાથી જે પરમ શિવરૂપ છે, એકમુખી રુદ્રાક્ષ, પંચમુખી રુદ્રાક્ષ અને 14મુખી રુદ્રાક્ષ, આ ત્રણેય રુદ્રાક્ષ છે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. જે આ 14મુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, જે શિર પર ધારણ કરે છે, એના સર્વ પાપ બળીને ભસ્મ થાય છે, સર્વ પાપનો નાશ થાય છે અને એના પુણ્યનો ઉદય થાય છે. અને જે આ 14મુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, જે પંચમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, જે એકમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, એના સર્વ પાપ તો દૂર થાય જ છે. એના જે સર્વ પાપ છે બળીને ભસ્મ તો થાય જ છે, એના પુણ્યનો પણ ઉદય થાય છે અને ભગવાન મહાદેવને ખૂબ પ્રિય થાય છે. જે આ 3મુખી રુદ્રાક્ષને ધારણ કરે, એકમુખી, પંચમુખી અને 14મુખી, એ ભગવાન મહાદેવને એ વ્યક્તિ વાલો લાગવા લાગે છે, ભગવાનની પ્રિય થવા લાગે છે. આ રુદ્રાક્ષનો મહિમા શુદ્ધ પુરાણીએ આગળ વર્ણવતા કહ્યું કે આ 14મુખી રુદ્રાક્ષનું સંપૂર્ણ વૃતાંત છે. મનની અંદર જે સિદ્ધિઓ હોય, મનની અંદર જે કામનાઓ હોય, આપના જે મનોરથ હોય, એને યોગ્યતા પ્રમાણે તમારે રુદ્રાક્ષ ધારણ કરવું. અને શુદ્ધ પુરાણીએ તો એટલે સુધી કહ્યું કે જેના કંઠની અંદર, જેના ગળાની અંદર રુદ્રાક્ષની માળા હોય, એનાથી ભૂત, પિશાચ, ડાકીની, શાકીની, વૈતાલ ઇત્યાદિ દૂરથી જ ભાગી જાય છે. એ રુદ્રાક્ષની શક્તિ છે. રુદ્રાક્ષનો મહિમા વર્ણવતા શુદ્ધ પુરાણીએ જે પ્રથમ સંહિતા છે, વિદ્યેશ્વર સંહિતા, એને વિરામ આપ્યો છે. અને સનકાદિક ઋષિગણો જે ભગવાન વેદવ્યાસજીના પરમ શિષ્ય એવા શુદ્ધ પુરાણી પાસે આ ભગવાન મહાદેવનું આ દિવ્ય પુરાણ જે શ્રવણ કરવા માટે બેઠા હતા, એ સનકાદિક ઋષિગણોએ શુદ્ધ પુરાણીને પ્રશ્ન કર્યો છે. કારણ કે કથાના પ્રારંભમાં જ મેં કહ્યું હતું કે કોઈ પણ પુરાણ હોય કે કોઈ પણ ગ્રંથ હોય, એની રચના એક પ્રશ્નમાંથી થઈ છે. પ્રશ્ન કરો તો એના જવાબ રૂપે તમને એક પુરાણ મળે છે. સનકાદિક ઋષિગણોએ રુદ્રાક્ષનો મહિમા જાણ્યો, બિલ્લી પત્રનો મહિમા જાણ્યો, ભસ્મનો મહિમા જાણ્યો. શુદ્ધ પુરાણીને વિનંતી કરવા લાગ્યા છે. સર્વ સનકાદિક ઋષિગણો શુદ્ધ પુરાણીને નમસ્કાર કરી અને આદર સાથે વિનંતી કરવા લાગ્યા કે ભગવાનને અર્પણ થતી વસ્તુઓનો તો આપે અમને મહિમા કહ્યો, પણ ભગવાનની લીલા, ભગવાનની માયાનો મહિમા કહો. આ શિવ મહાપુરાણ ખૂબ ગહન છે. ઉત્તર અમને આ વધારે સાંભળવા માટે રુચિ થાય છે. આપ કૃપા કરી અમારા ઉપર અનુગ્રહ કરી અને અમારું કલ્યાણ થાય અને અમને જ્ઞાન પ્રદાન થાય, એ માટે કૃપા કરી અમે આપને વિનવીએ છીએ કે હે મહામુનિ, હે શુદ્ધ પુરાણી, આપ અમને ભગવાન મહાદેવની લીલા, ભગવાનની માયા સ્વરૂપ કોઈ કથા હોય તો એ સુંદર કથાનું આપ અમને વર્ણન કરો. શુદ્ધ પુરાણીએ કહ્યું, એક સુંદર પ્રસંગ છે, એક સુંદર કથા છે, જેમાં ભગવાનની આ દિવ્ય માયા, દિવ્ય લીલાનું સુંદર વર્ણન કરેલું છે. એ સંપૂર્ણ વૃતાંત હું તમને કહું તો આપ શાંતિપૂર્વક, ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક એ
કથાને તમે શ્રવણ કરો. શુદ્ધ પુરાણીએ કહ્યું કે એક સમયે મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ, જેને અનેક પ્રકારનું જ્ઞાન છે, અનેક પ્રકારની વિદ્યાઓ જેમની પાસે છે, એવા નારદ મુનિને એક સમયે તપ કરવાનો મનની અંદર વિચાર થયો. શુદ્ધ પુરાણીએ એ પણ કહ્યું કે આ જે કથા છે, આ જે વૃત્તાંત છે, એ માત્ર શિવ મહાપુરાણમાં જ નહીં, રામચરિત માનસમાં પણ આ કથા આવે છે, શ્રીમદ ભાગવત ગ્રંથમાં પણ આ કથાનો ઉલ્લેખ છે. એવી આ દિવ્ય કથા ભલે 3 ગ્રંથમાં વર્ણિત છે, પણ એમાં સંપૂર્ણ વૃત્તાંત, સંપૂર્ણ માયા તો ભગવાન મહાદેવ શિવની જ છે. એ ભગવાનને માયાને લગતો તમને પ્રસંગ કહું. શુદ્ધ પુરાણીએ કહ્યું કે એક સમયે નારદ મુનિને મનની અંદર તપ કરવાનો વિચાર થયો. પોતાની અનેક સિદ્ધિઓ છે એને વૃદ્ધિ થાય, પોતાના જ્ઞાનમાં, વૈરાગમાં, પોતાના ભક્તિમાં વૃદ્ધિ થાય, એ માટે એમને તપ કરવાનો મનની અંદર વિચાર થયો. નારદ મુનિને વિચાર થયો એટલે તપ કરવા માટે કોઈ શાંત, સુંદર અને સ્વચ્છ એવા શ્રેષ્ઠ સ્થળની ગોતમાં નીકળ્યા છે. અલગ અલગ પહાડો ઉપર, અલગ અલગ સરોવરના કિનારે, અલગ અલગ ગુફાઓમાં નારદ મુનિ ફરવા લાગ્યા. માત્ર આ ધરા ઉપર નહીં, બીજા પણ લોકમાં નારદ મુનિ ફરવા લાગ્યા. અનેક લોકમાં ફરતા ફરતા નારદ મુનિ આ ધરા પર, આ પૃથ્વી પર ફરતા ફરતા હિમાલય ક્ષેત્રમાં આવ્યા છે. અને એ હિમાલય ઉપર ફરતા ફરતા નારદ મુનિને એક સુંદર ગુફા દેખાય છે, જે દેખાવે રમણીય, શાંત સ્થળ છે. એનું વાતાવરણ એકદમ રમણીય અને એકદમ ભક્તિમય છે, જેના નજીકથી ખડખડ કરતી ગંગા વહી રહી છે. એવા દિવ્ય સ્થાન ઉપર ભગવાન નારદ મુનિએ મનની અંદર તપ કરવાનો વિચાર કરી, ગંગામાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી, સુંદર અને પવિત્ર આસન બિછાવી અને ગુફાની અંદર અનેક પ્રકારની સુશોભના કરી નારદ મુનિ એ ગુફાની અંદર તપ કરવાને માટે બેઠા છે. તપ કરવા બેઠા એટલે તપનો પ્રથમ જે પગથિયું કહો અથવા તો પ્રથમ અધ્યાય કહો, સમાધિ ત્યારે જ ચડે જ્યારે આપણું મન શાંત થાય. આપણું મન કેવું છે? કથાના બીજા દિવસે મેં કહ્યું હતું કે ચંચળ છે. બેઠા હોય કથામાં પણ જીવ હોય ઘરે. એમાં ઘરે કોઈ બેઠું હોય તો વાંધો નહીં, બાકી ઘરે લોક મારીને આવ્યા હોય તો વધારે ચિંતા થાય. જોકે આપણે ગામમાં શાંતિ છે, પણ છતાં મનમાં ચિંતા થાય. લોક માર્યું હોય, 2 વખત ખેંચીને જોયું હોય કે બરોબર લાગ્યું છે, છતાં મનમાં ચિંતા થાય. જીવ છે એ કથામાં પરોવાય નહીં. મન છે આપણું ચંચળ છે, અને જો મનને સ્થિર કરી લઈએ તો મેં જેમ આગળ કથામાં કહ્યું કે કોઈ કામના પછી શેષ રહેતી નથી. મન એક વખત સ્થિર થઈ જાય, મનને આપણે જીતી લઈએ, બરોબર, એ પછી આ જગતની અંદર કોઈ કામનાઓ એ શેષ રહેતી નથી. એ દરેક કામનાઓ આપણને મિથ્યા લાગવા લાગે છે, પણ મન છે એ કોઈ દિવસ કોઈના કાબુમાં થયું નથી અને થવાનું પણ નથી. ભગવાન બ્રહ્માના પુત્ર એવા નારદ મુનિ મનને શાંત કરવા માટે થઈ, તપનો પ્રારંભ કરવા માટે થઈ. મેં જેમ કહ્યું કે તપનું પ્રથમ અધ્યાય, પ્રથમ પગથિયું છે પ્રાણાયામ છે. નારદ મુનિ ઊંડા શ્વાસે પ્રાણાયામ કરવા લાગ્યા, મનની અંદર ભગવાન મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યા.
અને પ્રાણાયામ કરવાથી આપણું મન અને શરીર બંને શુદ્ધ થાય છે. આપણે યોગ વિદ્યામાં કહ્યું છે કે નિત્ય સવારે ઉઠી પ્રાણાયામ કરવો, પણ કોઈ કરતું નથી. નિત્ય સવારે ઉઠી તમે પ્રાણાયામ કરો તો શરીરની અંદર એક ઉર્જા એ પ્રવાહિત થાય છે અને સંપૂર્ણ દિવસ દરમિયાન તમારું મન, તમારું ચિત્ત અને તમારું શરીર એ પવિત્રતાને પામે છે. પણ છતાં પણ આપણે કરતા નથી. નારદ મુનિએ મન અને તન અને ચિત્તને પવિત્ર કરવા માટે થઈ પ્રાણાયામની શરૂઆત કરી છે. તપનો એમને પ્રારંભ કર્યો છે. અને જ્યારે નારદ મુનિએ પ્રાણાયામ શરૂ કર્યો, ભગવાન મહાદેવનું મનની અંદર નામનો જાપ કરવા લાગ્યા. ધીમે ધીમે એમને તપનો પ્રારંભ કર્યો. ભગવાન મહાદેવનું મનની અંદર નામનું સ્મરણ ચાલુ છે. એમ કરતા કરતા એમને ધીમે ધીમે સમાધિ લાગવા લાગી. અને જ્યારે એમને સમાધિ તરફ વળ્યા ત્યારે હું જ બ્રહ્મ છું એવો આત્મનિશ્ચયતા થવા લાગી. મનની અંદર હું જ બ્રહ્મ છું એવા વિચારો પ્રગટ થવા લાગ્યા. નારદ મુનિને તપ કરતા જોઈ દેવાના રાજ એવા ઇન્દ્ર ભગવાનને, ઇન્દ્રદેવને મનની અંદર વ્યાકુળતા થવા લાગી. આ જગતમાં, આ સૃષ્ટિમાં કોઈ પણ તપ કરે એ પોતાની મનોકામના, પોતાના સિદ્ધિ માટે કરતા હોય, પણ સૌથી વધારે ચિંતા દેવરાજ ઇન્દ્રને હોય કે આનું તપ સિદ્ધ થશે તો ફળરૂપી ઇન્દ્રાસન માગી લેશે, તો આ સ્વર્ગનું રાજ્ય માગી લેશે, તો મારો અધિકાર છીનવાઈ જશે, પછી મારી પૂજા કોણ કરશે, મારું અર્ચન કોણ કરશે. એ હંમેશા ભય એ દેવરાજ ઇન્દ્રની મનની અંદર સતાયા કરે છે. આ બાજુ નારદ મુનિનું તપ ધીમે ધીમે પ્રબળ થવા લાગ્યું. નારદ મુનિ ધીમે ધીમે સમાધિ તરફ વળવા લાગ્યા. એટલે દેવરાજ ઇન્દ્રને મનની અંદર ચિંતા થવા લાગી, મનની અંદર વ્યાકુળતા થવા લાગી, મનની અંદર અનેક પ્રશ્ન થવા લાગ્યા કે નારદ મુનિ શા માટે તપ કરતા હશે? એમની પાસે તો અનેક જ્ઞાન છે, અનેક વિદ્યાઓ છે, હજી પણ એમને શું મેળવવાનું બાકી હશે? મનની અંદર અનેક વિચારો ચાલે છે. ફરતા ફરતા એક વિચાર ઇન્દ્રાદેવને એવો પણ આવ્યો કે કદાચ નારદ મુનિનું આ જે તપ કરવા માટે બેઠા છે એ સિદ્ધ થશે, સફળ થશે, અને ભગવાન મહાદેવ પાસે અથવા તો બ્રહ્માજી પાસે ઇન્દ્રાસન માગી લેશે, તો આ સ્વર્ગનું રાજ્ય માગી લેશે, તો એટલે મનની અંદર વ્યાકુળતા થવા લાગી, મનની અંદર અજંપો થવા લાગ્યો. એટલે દેવરાજ ઇન્દ્રએ, જેની પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક શસ્ત્ર હોય જે બ્રહ્માસ્ત્ર સમાન છે, જેના થકી ભગવાન દેવરાજ ઇન્દ્રએ અનેક લોકોના તપ ભંગ કર્યા છે, એવા એમના પરમ મિત્ર એવા કામદેવને મનની અંદર સ્મરણ કરીને બોલાવ્યા છે. દેવરાજને વ્યાકુળતા જોઈ અને કામદેવ તુરંત હાજર થયા. કામદેવ પ્રગટ થયા. દેવરાજને નમસ્કાર કરી અને પૂછવા લાગ્યા કે કયા પ્રયોજનથી આપે મને બોલાવ્યો છે? આપે મને બોલાવ્યો, કયા કારણથી મને બોલાવ્યો છે? દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે હે પરમ મિત્ર, આપ તો મારી પરમ શક્તિ છો. આપના થકી જ મારું આ ઇન્દ્રાસન હજી સુધી ટકી રહ્યું છે. કામદેવને એવા મધુર વચન કહેવા લાગ્યા. ઇન્દ્રદેવે કહ્યું કે હિમાલયની અંદર એક સુંદર ગુફાની અંદર નારદ મુનિ તપ કરી રહ્યા છે. આપ જઈ અને એમના તપનો ભંગ કરાવો, એમના તપની અંદર વિઘ્ન નાખો, જેથી કરી એમનું જે આ તપ છે, જે આ સમાધિ છે, એ છૂટી જાય અને એમનું જે આ તપ છે
એ સિદ્ધ ન થાય. આપે તો મારી મિત્રતાથી અને આપની શક્તિથી અનેકના તપ ભંગ કર્યા છે, તો નારદ મુનિનું પણ આપ તપ ભંગ કરો. કામદેવે કહ્યું કે જેવી આપની આજ્ઞા. ઇન્દ્રદેવને નમસ્કાર કરી અને કામદેવ જ્યાં ભગવાન બ્રહ્માના પુત્ર મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ જ્યાં તપ કરી રહ્યા હતા, હિમાલયની એ સુંદર ગુફાએ આવી અને કામદેવે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે. પોતાની અનેક કળાઓ ત્યાં એ એમને શક્તિરૂપી પ્રસ્તુત કરવા લાગ્યા. કામદેવ જ્યાં ભગવાન નારદ મુનિ તપ કરી રહ્યા હતા, ત્યાં વસંત ઉત્પન્ન કરી છે. અને વસંતના પ્રભાવે નારદ મુનિનું તપ ભંગ થાય એવા મનની અંદર ભાવનાથી કામદેવો અનેક કળાથી પોતાની અનેક કામ બાણથી નારદ મુનિ ઉપર પ્રહાર કર્યો છે. પણ નારદ મુનિનું તપ ભંગ થયું નહીં. એટલે કામદેવ હારી નિરાશ થઈ, અસંતુષ્ટ થઈ અને નારદ મુનિના ચરણમાં પડ્યા છે. નારદ મુનિને સંપૂર્ણ વૃત્તાંત કહેવા લાગ્યા કે આપ તપ કરતા હતા આપની કામના પૂર્ણ માટે, પણ ઇન્દ્રદેવે મને આપનું તપ ભંગ કરવા માટે મોકલ્યો છે. આપ તો મહાન છો કે મારી અનેક કલાઓ અનેક લીલાઓ મેં તમારા પર પ્રહાર કર્યો, પણ આપનો તપ ભંગ થયો નથી. કામદેવે નારદ મુનિને આવું સંપૂર્ણ વૃત્તાંત સંભળાવી નારદ મુનિને પ્રણામ કરી અને ઇન્દ્રલોક કહેતા સ્વર્ગલોક તરફ પાછા વળ્યા છે. સ્વર્ગલોકમાં આવી કામદેવે ઇન્દ્રદેવને પણ નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે આપ તો કહેતા હતા કે નારદ મુનિનું તપ ભંગ કરવું એ સરળ છે. મેં મારી અનેક લીલાઓ અનેક કળાઓ નારદ મુનિ સામે મેં પ્રસ્તુત કરી, એમના ઉપર અનેક મારા કામના બાણ મેં ચલાવ્યા, પણ નારદ મુનિનું તપ ભંગ થયું નહીં. ઇન્દ્રદેવ ભગવાનની લીલા જાણી ન શક્યા. ઇન્દ્રદેવ નિરાશ થયા, હતાશ થયા. મનની અંદર વિચાર કરવા લાગ્યા કે હવે તો નક્કી નારદ મુનિનું જ્યારે તપ પૂર્ણ થશે, કામદેવે એમને સંપૂર્ણ વૃત્તાંત કહ્યું છે, જ્યારે પણ નારદ મુનિનું તપ પૂર્ણ થશે એ નક્કી એમના વરદાન રૂપી આ સ્વર્ગનું રાજ્યાસન માગશે. એ ઇન્દ્રનું આસન અવશ્ય માગશે, કારણ કે એમનું તપ ભંગ કરવા માટે મેં કામદેવને મોકલ્યા હતા. માટે એ ક્રોધમાં અવશ્ય ઇન્દ્રનું આસન માગશે જ, એવો મનની અંદર વિચાર કરી અને હતાશ મનથી બેસી ગયા છે. ઇન્દ્ર ભગવાન હતાશ થઈ અને બેઠા. થોડાક દિવસો વીત્યા. નારદ મુનિએ જ્યારે પોતાનું તપ છે એ સંપૂર્ણ થયું એવું જાણી અને પોતાના તપમાંથી ઊભા થયા. તપમાંથી ઊભા થયા એટલે એમને મનની અંદર પોતાના તપોબળનો અભિમાન થવા લાગ્યો છે. પોતાના તપોબળ ઉપર ગર્વ થવા લાગ્યો છે. નારદ મુનિને થવા લાગ્યું કે ભગવાન મહાદેવ પણ જ્યારે સમાધિમાં બેઠા અને કામદેવે બાણ ચલાવ્યું ત્યારે એમની પણ સમાધિ ખુલી ગઈ હતી, પણ મારી સમાધિ મારું તપ ખુલ્યું નહીં. માટે હું તો ભગવાન મહાદેવથી પણ મહાન તપોજ્ઞાની છું, એવો મનની અંદર અહંકાર થવા લાગ્યો અને પોતાના તપના ગુણ ગાવા લાગ્યા. અને પોતાના તપના ગુણ ગાવા માટે નારદ મુનિ એક કૈલાસ લોકમાં ગયા છે. ભગવાન શિવના ચરણમાં વંદન કરી ભગવાન મહાદેવને નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે હિમાલય ક્ષેત્રની અંદર સુંદર ગુફામાં હું તપ કરી રહ્યો હતો અને જે કામને તમે નથી જીતી શક્યા એ કામને મેં જીતી લીધો છે. જે કામના બળથી
આપની સમાધિ ખુલી ગઈ હતી, પણ મારું તપ ભંગ થયું નથી. એ કામ ઉપર મેં વિજય મેળવ્યો છે. માટે હું તમારા કરતા પણ મહાન તપોયોગી છું. એવું નારદ મુનિ ભગવાન મહાદેવને કહેવા લાગ્યા. ભગવાન મહાદેવ નારદ મુનિને આશીર્વાદ આપતા કહ્યું કે આપ તો મહાન છો, આપ તો મહાયોગી છો, પણ આપે જે આ વૃતાંત, સંપૂર્ણ વૃતાંત મને કહ્યું, એ કૃપા કરી અને શ્રી હરિ વિષ્ણુને ન કહેતા, એ પૂછે છતાં પણ ન કહેતા. એટલી આપ મારી આ વિનંતીનો સ્વીકાર કરો. નારદ મુનિના મનની અંદર તપનો અહંકાર, મનની અંદર તપનો મદ ભરેલો છે. ભગવાન મહાદેવે જે કહ્યું એ પોતાના હિતકારી ન ગણતા કૈલાસ લોકમાંથી તે બ્રહ્મલોક કહેતા એમના પિતાની સામે ગયા છે. સૃષ્ટિના સર્જન કરતા પિતામહ બ્રહ્મા બેઠા છે. એમની પાસે જઈ પ્રણિપાત કહેતા નમસ્કાર કરી એમના ચરણ સ્પર્શ કરી વંદન કરવા લાગ્યા. નારદ મુનિએ બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજ દિન સુધી મેં અનેક તપ કર્યા, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પણ એનાથી પણ વિશેષ કાર્ય કરીને હું આવ્યો છું. સર્વાધિક શ્રેષ્ઠ એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યો છું. બ્રહ્માજીએ કહ્યું કે એવી તો આપ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યા છો? ત્યારે નારદ મુનિ પોતાના તપનો જે અહંકાર છે એ અહંકાર રૂપી શબ્દ એ બોલવા લાગ્યા કે જે સમાધિ, જે તપ ભગવાન મહાદેવ ન કરી શક્યા એવું તપ હું કરીને આવ્યો છું. જે કામના પ્રભાવે, કામના બળે મહાદેવની સમાધિ ખુલી ગઈ હતી, પણ એ કામનું બળ, એ કામનો પ્રભાવ મારા પર સહેજ પણ પ્રભાવ કરી ન શક્યો અને એ મારું તપ છે એ ખંડિત ન કરી શક્યો. મેં કામ ઉપર વિજય મેળવ્યો છે. આ સર્વાધિક શ્રેષ્ઠ મારી સિદ્ધિ છે. બ્રહ્માજીએ પણ ભગવાન શિવની લીલા જાણી ભગવાન શિવના ચરણમાં વંદન કરી અને સુંદર હસતા મુખે નારદજીને કહેવા લાગ્યા કે આપે જે આ મને કહ્યું એ આપ કૃપા કરી ભગવાન નારાયણના સન્મુખ જઈ અને આ વાક્ય ન કહેતા. પણ નારદ મુનિને થવા લાગ્યું, મહાદેવે ના પાડી, મારા પિતામહ એવા બ્રહ્માએ મને ના પાડી. અને અમુકના ગુણ હોય, અમુકને જે કાર્યનું મનની અંદર અભિમાન હોય, મનની અંદર અહંકાર હોય, જે એમના માટે હાનિકારક હોય, અનેક લોકો એમને એક કાર્ય કરવા માટે ના પાડે, પણ છતાં કહેવાય ને કે ચડાના માર્યા એ કાર્ય કરે. કારણ કે એમનો અહંકાર, એમનું અભિમાન એ કાર્ય કરાવે. આ બાજુ નારદ મુનિ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે ભગવાન શિવે મને ના પાડી, ભગવાન બ્રહ્મા મારા પિતાએ મને ના પાડી, એવું તો શું કારણ હશે? હવે તો મારે આ સંપૂર્ણ વૃતાંત, સંપૂર્ણ કથા મારે ભગવાન નારાયણના સન્મુખ કહેવી જ છે. એવો મનની અંદર દ્રઢ સંકલ્પ કરી ભગવાન નારાયણનું નામનું સ્મરણ કરતા કરતા નારદ મુનિ છે એ વૈકુંઠ લોકમાં આવ્યા છે. વૈકુંઠમાં આવી ભગવાનના ચરણમાં વંદન કરી નમસ્કાર કરી અને ઉભા રહ્યા. એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નારદ મુનિને પ્રશ્ન કર્યો છે કે હે મહામુનિ, આપ કયા તાત્પર્યથી અહીંયા પધાર્યા છો? આપ તો શ્રેષ્ઠ છો. નારદ મુનિના ગુણ ગાવા લાગ્યા. અને કોઈ અહંકારી વ્યક્તિ હોય, જ્યારે એના સન્મુખ કોઈ એના ગુણ ગાય, એના વખાણ કરે, એટલે એનો અહંકાર છે એનો પારો ચડતો જાય છે.
અને ધીમે ધીમે એનો મદ વધતો જાય છે. એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે આપ તો મારા પ્રિય ભક્ત છો, આપ કયા પ્રયોજનથી અહીંયા પધાર્યા છો? જ્યારે ભગવાન વિષ્ણુના સન્મુખેથી આવો શબ્દ સાંભળ્યા એટલે નારદ મુનિનો જે અહંકાર હતો એ વધવા લાગ્યો. નારદ મુનિનો અહંકાર વધવા લાગ્યો એટલે નારદ મુનિ કહેવા લાગ્યા કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ યોગી હોય, કોઈ તપોબળી હોય તો એ માત્ર હું છું. કારણ કે આજ દિન સુધી કોઈ એવો વ્યક્તિ બન્યો નથી કે જે તપ કરવા બેઠો હોય, સમાધિમાં બેઠો હોય અને કામની પ્રસ્તુતિ થાય, કામની હાજરી થાય અને એનું તપ ભંગ ન થાય. આ જગતમાં સર્વત્ર માત્ર હું એક જ છું કે કામની હાજરી થઈ, એને અનેક લીલાઓ કરી, પોતાની અનેક કામના બાણ ચલાવ્યા, છતાં પણ મારું તપ ભંગ થયું નથી. ભગવાન વિષ્ણુ સમજી ગયા આ સર્વત્ર ભગવાન મહાદેવની લીલા છે. ભગવાન મહાદેવની લીલાને નમસ્કાર કરી, ભગવાન મહાદેવના ચરણમાં વંદન કરી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહેવા લાગ્યા કે હે યુનિ, હે યોગી, હે મહામુનિ, આપ તો આ જગતમાં શ્રેષ્ઠ છો. આપના કરતા વિશેષ યોગી આ જગતમાં કોઈ છે નહીં. આપ તો સર્વાધિક શ્રેષ્ઠ છો. આપ તો જન્મથી જ એટલા મહાન છો, એટલા શુદ્ધ બુદ્ધિવાળા છો, એટલા વિદ્વાન છો કે જેને કામનો સ્પર્શ કરી જ ન શકે. એવા નારદ મુનિના વખાણ કરવા લાગ્યા. એટલે નારદ મુનિ પણ કહેવા લાગ્યા કે પ્રભુ જે છે આપની કૃપાથી છે. આપના નામનું સ્મરણ કરી અને આપની કૃપાથી, આપની દયાથી મને જે છે એ મળ્યું છે અને આપના આશીર્વાદ મારા ઉપર હોય તો આવા 100 કામદેવ પણ આવે તો પણ મારું તપ ખંડિત ન થાય. એવું કહેતા કહેતા નારદ મુનિએ વૈકુંઠમાંથી પોતાના સ્થાન તરફ પ્રીતિ કરી છે, પોતાના સ્થાન તરફ ગયા છે. ને પોતાના સ્થાન તરફ જ્યારે જતા હતા ત્યારે ભગવાન મહાદેવે એક સુંદર લીલા કરી છે. સરોવરના કિનારે એક સુંદર નગરની રચના કરી છે. આ આકાશ મંડળની અંદર અસંખ્ય તારાઓ જે છે એનું પણ તેજ ઝાંખું લાગે એવું સુંદર, એવું રમણીય, એવા દિવ્ય નગરની ભગવાન મહાદેવે ભગવાન નારદ મુનિના માર્ગની અંદર રચના કરી છે. નારદ મુનિએ જતા જતા સુંદર નગર તરફ દ્રષ્ટિ પડી એટલે નારદ મુનિને થયું કે આવું સુંદર નગર, આવું નગર તો સ્વર્ગમાં પણ નથી. સ્વર્ગની વૈભવતાને પણ જે કલંકિત કરે એવું આ દિવ્ય નગર, આના તો દર્શન કરવા મારે જવું જ જોઈએ. નગરની અંદર પ્રવેશ કરે, અનેક પ્રકારની સુશોભના, અનેક પ્રકારના સજાવટથી સજ્જ એવા એ સુંદર નગરમાં જ્યારે નારદ મુનિ પ્રવેશ કરે છે, નારદ મુનિ પ્રવેશ કરે છે એટલે અનેક રાજાઓ, રાજાના પુત્ર એમને નજરે ચડ્યા. સુંદર આભૂષણ, સુંદર વસ્ત્ર ધારણ કરેલા છે, અલંકારથી સજ્જ એવા અનેક રાજા અને રાજાના પુત્ર એમને નજરે ચડે. એટલે કોઈને પૂછ્યું કે આપ સર્વ રાજાના પુત્ર અહીંયા ભેગા થયા છો, શા માટે? કહ્યું કે અહીંયા સ્વયંવર થવાનું છે. એટલે રાજાના નગરના જે રાજા હતા એના મહેલમાં જઈ નારદ મુનિ પહોંચ્યા છે. રાજાએ, એનું સુંદર નામ હતું શીલનિધિ. એ શીલનિધિ નામના રાજાએ નારદ મુનિને આવતા જોઈ, આ મહામુનિને આવતા જોઈ અને સામે પગલે એમને વધાવવા માટે ગયા છે. નારદ મુનિને પોતાના સુંદર મહેલમાં આવી રત્ન જડિત સિંહાસન પર બેસાડી અને એ શીલનિધિએ નારદ મુનિની પૂજા કરી છે. નારદ મુનિની પૂજા કરતા
શીલનિધિએ પોતાની કન્યા, પોતાની દીકરીને બોલાવી છે, જેનું નામ છે શ્રીમતી. એમની દીકરીને બોલાવી અને નારદ મુનિના ચરણ સ્પર્શ કરી એ કન્યા ઊભી રહી. એટલે શીલનિધિ છે એ નારદ મુનિને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મુનિવર, હે મુનિ શ્રેષ્ઠ, મારી આ કન્યાનો આ સ્વયંવર છે, એને કેવા વરની પ્રાપ્તિ થશે, એનું ભવિષ્ય કેવું હશે? આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ કૃપા કરી અમને કહો. ને જ્યારે નારદ મુનિએ એ કન્યા સામે જોયું, સ્વર્ગની સુંદરતાને પણ જે ઝાંખપ અપાવે એટલી દિવ્ય સુંદર એ કન્યાનું જ્યારે નારદ મુનિએ મુખારવિંદના દર્શન કર્યા, એટલે નારદ મુનિને જે પોતાના તપનો અહંકાર હતો એ કામના મોહમાં ફેરવાયો છે. જ્યારે તપ કરતા હતા ત્યારે તો કામનો પ્રભાવ ન પડ્યો, પણ કામનો પ્રભાવ હવે ધીમે ધીમે જાગૃત થવા લાગ્યો છે. નારદ મુનિએ કન્યાને જોઈ અને મનની અંદર ભાવ થવા લાગ્યો કે આ કન્યા ને જો હું વરું તો આ જગતમાં સર્વાધિક શ્રેષ્ઠ જે દેવો છે એનાથી પણ વિશેષ મારી નામના થવા લાગશે. એટલે નારદ મુનિએ શીલનિધિને કહેવા લાગ્યા કે તારી કન્યા સર્વગુણ સંપન્ન છે, સર્વ વ્રત કરનારી છે, એને સુંદર વરની પ્રાપ્તિ થશે. અને એટલું જ નહીં, એને એવા વરની પ્રાપ્તિ થશે કે જેને કામને પણ જીત્યો છે. એમ કરતા એમને પોતાના વખાણ કર્યા છે. શીલનિધિએ નારદ મુનિના મુખેથી સાંભળી બંને શીલનિધિ અને એમની કન્યા શ્રીમતીએ નારદ મુનિના ચરણમાં વંદન કરી ને પોતાના કક્ષની અંદર ગયા છે. નારદ મુનિ પણ પોતાની સ્વ ઈચ્છાએ એ ત્યાંથી નીકળ્યા. એટલે મનની અંદર વિચાર થવા લાગ્યા, મનની અંદર કામ છે એ પ્રબળ થવા લાગ્યો. મનની અંદર વિચાર થયો કે આવા યોગીના વિશે જઈશ તો જે અનેક રાજવી આવ્યા છે એ કન્યા એમને વરમાળા પહેરાવી દેશે. પણ આ જગતમાં, આ અખિલ બ્રહ્માંડમાં જો સૌથી સુંદરમાં સુંદર સ્વરૂપો હોય તો એ ભગવાન શ્રી હરિ નારાયણનું છે. માટે ભગવાન નારાયણ પાસે જઈ એમના સ્વરૂપની, એમના ગુણની હું માંગણી કરું, જેથી કરી અને આ જે કન્યા છે એ મને વરમાળા પહેરાવી અને મને વરે, એવો મનની અંદર ભાવ કરી ફરી પાછા વૈકુંઠની અંદર આવ્યા છે. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. નારદ મુનિએ ભગવાનની સ્તુતિ કરતા અનેક ગુણ ગાવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે હે નારાયણ, આપનું જે સર્વાધિક શ્રેષ્ઠ સ્વરૂપ છે એ હરિનું સ્વરૂપ મને અર્પણ કરો. મારા માર્ગની અંદર એક સુંદર નગર છે, એ નગરનો રાજા શીલનિધિ એની કન્યાનો સ્વયંવર કરી રહ્યો છે અને મારે એક કન્યાને વરવું છે. તો આપ મારા પર કૃપા કરી અને આશીર્વાદ રૂપી મને આપનું હરિનું સ્વરૂપ આપો. ભગવાન નારાયણે કહ્યું કે યથા ઈચ્છતી, તમારી જેવી ઈચ્છા છે તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને ભગવાન નારાયણ હરિ કહેતા સંસ્કૃતમાં હરિનો અર્થ નારાયણ પણ થાય અને હરિનો અર્થ વાનર પણ થાય. નારદ મુનિએ સવિસ્તાર ન જણાવ્યું, ખાલી હરિનું સ્વરૂપ કહ્યું. એટલે ભગવાને કહ્યું કે તમે જે ઈચ્છો છો એ તમારી કામના પૂર્ણ થશે. એટલે ભગવાન નારાયણે હરિ કહેતા એમને વાનરનું સ્વરૂપ આપ્યું છે. સંપૂર્ણ શરીર છે એ મનુષ્યનું, એ સાક્ષાત ભગવાન નારાયણ સમાન, પણ જે મુખ છે એ હરિ કહેતા વાનર સમાન.
એવું સ્વરૂપ એમને અર્પણ કર્યું છે. અને મનની અંદર નારદ મુનિને મોહ સમાતો નથી, કામ સમાતો નથી. કામને લઈ અને વ્યાકુળતા પ્રગટ થવા લાગી કે સ્વયંવરમાં હું મોડો પહોંચીશ તો એ શ્રીમતી કોઈ બીજાની માળા પહેરાવી દેશે. એની ઉતાવળમાં ને ઉતાવળમાં ભગવાન નારાયણ જે સ્વરૂપ આપ્યું એના સ્વદર્શન પણ એમને કર્યા નથી. અને એ ઉતાવળમાં જ્યારે નારદ મુનિ સ્વયંવરમાં પહોંચ્યા, મનની અંદર તો એક જ અભિલાષા, મનની અંદર એક અભિમાન છે કે સ્વયં સાક્ષાત હરિનું સ્વરૂપ ધારણ કરીને હું આવ્યો છું. આ જે કંઈ રાજવી આવ્યા છે, રાજના પુત્ર આવ્યા છે, એ સર્વ મારા સ્વરૂપથી ઝાંખપ અનુભવે છે. માટે આ સ્વયંવરમાં સર્વાધિક શ્રેષ્ઠ અને સર્વાધિક સુંદર માત્ર હું જ છું. કારણ કે જે વ્યક્તિને અભિમાન ઉત્તર ઉત્તર ચડતું જાય એ ધીમે ધીમે આંખો હોવા છતાં અંધ બનતો જાય છે. આંખો હોવા છતાં એને કંઈ દેખાતું નથી, એ અંધ થતો જાય છે. એને ખબર હોય કે અહીંયા મારું અહિત થશે, પણ જે એનું અહિત ઈચ્છનારા એના બે વખાણ કરે તો એ અહિતના માર્ગે જ ચાલવા લાગે. એમ નારદ મુનિને પણ કામ અને અભિમાન એ પોતાના મસ્તક સુધી ચડ્યું છે, બ્રહ્મરંધ્ર સુધી ચડ્યું છે. એટલે અંધતા અનુભવવા લાગ્યા. એમને સ્વયં જ મહાન છે એવું એમને લાગવા લાગ્યું. સ્વયંવરનો સમય થયો. શીલનિધિની જે દીકરી હતા શ્રીમતી, હાથમાં સુવર્ણની વરમાળા લઈ સ્વયંવરના મધ્યમાં આવી અને ઉભા રહ્યા છે. ઉપસ્થિત સર્વ રાજાઓ સર્વ રાજાના પુત્રના સામે નજર કરતા ધીમે ધીમે એમની નજર જ્યાં નારદ મુનિ બેઠા હતા એ તરફ આવી. ને જ્યારે નારદ મુનિની સામે શ્રીમતીએ જોયું એટલે નારદ મુનિને તો એવો જ થયું કે હાલ આવીને મને વરમાળા પહેરાવી અને મને ગ્રહણ કરશે. પણ એ શ્રીમતીએ પોતાનું મુખ બગાડી અને હાસ્ય કરી અને આગળ ચાલવા લાગી. નારદ મુનિની વ્યાકુળતા સમાતી નથી. નારદ મુનિને થયું કે હું સાક્ષાત હરિનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો, છતાં આ કન્યા મને વરમાળા પહેરાવતી નથી. એ એના મનમાં કેવા વરની પ્રાપ્તિ ઈચ્છતી હશે કે સાક્ષાત હરિના સ્વરૂપને પણ એને ઠુકરાવ્યું, એને સાક્ષાત હરિના સ્વરૂપને પણ જોવા છતાં ન જોયા બરાબર અવગણના કરી અને એ દૂર ચાલવા લાગી. પણ નારદ મુનિએ હજી એ જાણ્યું નથી કે એમનું હરિ કહેતા વાનરનું સ્વરૂપ છે. તો હવે એવા સ્વરૂપને તો એ શ્રીમતી કેવી રીતે વરમાળા પહેરાવે? સ્વયંવર પૂર્ણ થવાના આરે હતો એટલે ભગવાન નારાયણ, ભગવાન શ્રી હરિ વિષ્ણુ એક મનુષ્યનો અવતાર ધારણ કરી અને સ્વયંવરમાં પ્રવેશ કરે છે. અને ભગવાન નારાયણને પ્રવેશ કરતા જોઈ શ્રીમતીના પણ મુખ ઉપર હર્ષની રેખા સવાય છે. એ ભગવાન નારાયણને વરમાળા અર્પણ કરે છે અને ભગવાન નારાયણે શ્રીમતીનું ગ્રહણ કરી અને અંતર ધ્યાન થાય છે. પણ આ વૃતાંત જાણતા આ સંપૂર્ણ સ્વયંવરને નિહાળતા નારદ મુનિને ખૂબ દુઃખ લાગ્યું છે. મનની અંદર અપાર ક્રોધ થવા લાગ્યો છે. નારદ મુનિને થવા લાગ્યું કે મારું આટલું સુંદર રૂપ હોવા છતાં શ્રીમતીએ સાધારણ મનુષ્યને વરમાળા પહેરાવી. ત્યારે નારદ મુનિની પાસે ઉભેલા બે બ્રાહ્મણ જે સાક્ષાત ભગવાન શિવના ગણ હતા, રુદ્રના ગણ હતા, એમને નારદ મુનિની મસ્કરી કરતા કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપના રૂપનો જે અહંકાર કરો છો પણ આપના રૂપના સ્વયં દર્શન તો કરો.
આપનું શરીર નારાયણનું છે, પણ મુખ તો વાનરનું છે. તો વાનરના મુખવાળા આપ મનુષ્યને આવી દિવ્યમાન કન્યા વરમાળા કેવી રીતે અર્પણ કરે? નારદ મુનિને ક્રોધ આવ્યો. એ મહેલમાંથી બહાર આવ્યા. મહેલની બહાર એક જળાશય હતું, એમાં પોતાના મુખના દર્શન કર્યા. ને દર્શન કરતાની સાથે જ જોવે તો વાનરનું મુખ. નારદ મુનિને ખૂબ ક્રોધ ચડ્યો. નારદ મુનિને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં જે બંને શિવગણ હતા, જે બ્રાહ્મણ સ્વરૂપે ત્યાં ઉપસ્થિત હતા, જે નારદ મુનિનો ઉપર હાસ્ય કરતા હતા, એમની મસ્કરી કરતા હતા, એ બંને ગણોને શ્રાપ આપ્યો છે. અને નારદ મુનિએ શ્રાપ આપતા કહ્યું કે તમારું ખોડિયું ભલે બ્રાહ્મણનું હોય, તમે ભલે બ્રાહ્મણના ઘરે જન્મ લેશો, પણ તમે બંને રાક્ષસ થશો. એવો એમને શ્રાપ મળ્યો છે. નારદ મુનિને કન્યા ન મળી. કામની ઉત્તેજના એટલી છે, કામનો પ્રભાવ એટલો વધી ગયો છે. કામને લઈ, અહંકારને લઈ નારદ મુનિને ક્રોધ સમાતો નથી. અને ક્રોધમાં ને ક્રોધમાં વૈકુંઠમાં આવી અને ભગવાન વિષ્ણુને અપશબ્દ સાથે એમની ઘૃણા કરવા લાગ્યા છે, એમનું અપમાન કરવા લાગ્યા છે કે આપ તો કેવા ભગવાન છો કે જે એમના ભક્તનું પણ અહિત કરે. આપ ભગવાન કહેવાને યોગ્ય નથી. જ્યારે હું તપ પૂર્ણ કરીને આવ્યો ત્યારે તમે મને કહ્યું કે આ જગતમાં સર્વાધિક શ્રેષ્ઠ ભક્ત હોય તો અહીં આપ છો. ભક્તોમાં સૌથી પ્રિય આપ મને છો. એવું હે નારાયણ આપે મને કહ્યું તું, અને આપે મારું આવું અહિત કર્યું. નારદ મુનિએ અપાર ક્રોધ કરતા અનેક કટુ વચન સાથે ભગવાન વિષ્ણુનું અપમાન કરતા કહ્યું કે જે હરિ કહેતા વાનરનું મુખ તમે મને અર્પણ કર્યું છે, એક યુગમાં તમારે મનુષ્યનો અવતાર ધારણ કરવો પડશે, અને જે વાનરનું રૂપ તમે મને અર્પણ કર્યું છે એ જ વાનરની સહાયતાથી તમારા મનોરથ પૂર્ણ થશે. અને આપે જે પ્રપંચ કરી અને જે કન્યા મને વરમાળા અર્પણ કરવાની હતી અને એ કન્યાનું તમે હરણ કર્યું છે, આપને હું શ્રાપ આપું છું કે મનુષ્ય અવતાર ધારણ તમે કરશો એ વખતે તમને કન્યાથી તમારે વિયોગ મળશે, તમને પત્નીથી વિયોગ મળશે. એવો નારદ મુનિએ શ્રાપ આપ્યો છે. ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદ મુનિએ જે તપ કર્યું એમાં કામનો પ્રભાવ ન મળ્યો. નારદ મુનિએ પોતાના તપના વખાણ સર્વત્ર કરવા લાગ્યા. જે શિવના ગણોને શ્રાપ મળ્યો, મને જે શ્રાપ મળ્યો, આ સંપૂર્ણ લીલા બીજા કોઈની નહીં પણ સ્વયં મહાદેવની છે. માટે નારદ મુનિએ જે શ્રાપ આપ્યો છે એ ભગવાન નારાયણે સ્વયં સ્વીકાર કર્યો છે. અને જ્યારે ભગવાન નારાયણે શ્રાપનો સ્વીકાર કર્યો એટલે ભગવાન મહાદેવે પોતાની જે માયા હતી, પોતાની જે લીલા હતી એ સમેટી લીધી, સંકેલી લીધી. અને માયામાંથી જ્યારે નારદ મુનિ મુક્ત થયા અને સ્વભાન અવસ્થામાં આવ્યા, એમની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી એ સદબુદ્ધિમાં પરિવર્તિત થઈ. એટલે નારદ મુનિને જે શ્રાપ ભગવાન નારાયણે અને બંને શિવગણોને જે નારદ મુનિએ શ્રાપ આપ્યો હતો એનો પશ્ચાતાપ થવા લાગ્યો. નારદ મુનિ કહેવા લાગ્યા કે આ જગતમાં મારા જેવો પાપી કોઈ નહીં હોય કે જે પોતાના અધિષ્ઠિતા દેવને, પોતાના આરાધ્ય દેવને શ્રાપ આપે. એવો પાપી ભક્ત આ જગતમાં કોઈ નહીં હોય. પશ્ચાતાપ કરવા લાગ્યા, પ્રાયશ્ચિત કરવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે આપે જે તપ કર્યું, આપનું જે તપ પૂર્ણ થયું અને એનો જે અહંકાર હતો, સર્વપ્રથમ તો હે નારદ મુનિ, આપનું જે તપ પૂર્ણ થયું
એ કઈ શક્તિથી થયું એ આપ પહેલા જાણો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે જે ક્ષેત્રની અંદર તપ કરતા હતા એ ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવે અનેક યુગો, અનેક વર્ષ, અનેક કલ્પ સુધી ત્યાં તપ કર્યું છે, ત્યાં સમાધિમાં બેઠા છે. અને ત્યાં ભગવાન મહાદેવે ઉપર કામદેવે બાણ ચલાવ્યા અને ત્યાં કામદેવ ભગવાન મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મ કર્યા. ત્યારે સર્વ દેવો અને કામદેવના પત્ની રતિ સર્વની વિનંતી સાંભળી ભગવાન મહાદેવે કામદેવને જીવિત તો કર્યા. કહ્યું કે થોડા સમય બાદ કામદેવ જીવિત થશે, પણ આ જે ક્ષેત્ર છે, આ હિમાલય ક્ષેત્રની અંદર જે કોઈ તપ કરશે, જે કોઈ ભગવાનનું નામ સ્મરણ કરશે, એની ઉપર કામનો સહેજ પણ પ્રભાવ થશે નહીં. એ જગ્યાનું મહત્વ છે, એ ક્ષેત્રનું મહત્વ છે. માટે તમારું તપ છે એ સિદ્ધ થયું છે. તમારા તપોબળને લઈને તમારું તપ સિદ્ધ નથી થયું. એ સત્યતાને તમે સ્વીકાર કરો. નારદ મુનિ અનેક પ્રાયશ્ચિત કરતા એમને સ્વીકાર કર્યો કે આ ભગવાન મહાદેવની લીલા, ભગવાન મહાદેવની માયા હતી કે જેમની કૃપાથી મારું તપ પૂર્ણ થયું અને એનો મને અહંકાર ચડ્યો. એટલે ભગવાન મહાદેવની જ કૃપાથી મને કામ વળ્યો. જેના હું વખાણ કરતો હતો આ જગતમાં, હું એક મારા ગુણગાન, સ્વયંના ગુણ ગાતો હતો કે મેં કામને જીતી લીધો, કામ ઉપર વિજય મેળવી લીધો. એ કામને વશ થઈ મેં મારા આરાધ્ય દેવને શ્રાપ આપ્યો છે. એ તો ખરું જ, પણ ભગવાન શિવ સમાન ભગવાન શિવના ગણોને પણ મેં શ્રાપ આપ્યો છે. અને મનની અંદર પ્રાયશ્ચિત થવા લાગ્યા. મનની અંદર પ્રાયશ્ચિત થવા લાગ્યા એટલે ભગવાન વિષ્ણુએ તો શ્રાપનો સ્વીકાર કર્યો. ભગવાન વિષ્ણુના નમસ્કાર કરી નારદ મુનિ ત્યાંથી નીકળ્યા છે. એ બંને જે શિવગણ હતા એ નારદ મુનિને મળ્યા છે. એટલે નારદ મુનિને પ્રશ્ન કરવા લાગ્યા, નારદ મુનિને કહેવા લાગ્યા કે આપે કહ્યું પણ અમે ખરેખરમાં તો બ્રાહ્મણ નથી, અમે શિવના ગણ છીએ. નારદ મુનિએ કહ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મને સંપૂર્ણ વૃત્તાંત કહ્યું છે. હું આપનો પણ અપરાધી છું. મેં જાણ્યા વગર આપને શ્રાપ આપ્યો, પણ હું મહામુનિ છું, બ્રહ્મચારી છું, માટે મારો શ્રાપ જે છે એ અફળ નહીં જાય. તમારે શ્રાપ ભોગવવો તો પડશે જ, પણ હા, એ શ્રાપની સાથે તમને એક આશીર્વાદ પણ આપું છું કે જ્યારે તમે બંને રાક્ષસ સ્વરૂપે જન્મ ધારણ કરશો ત્યારે તમને મુક્તિ આપવા સ્વયં શ્રી હરિ નારાયણને આવવું પડશે. અને ભગવાન શિવના બે ગણ જે રાક્ષસ સ્વરૂપે થયા એ બીજા કોઈ નહીં, એ રાવણ અને કુંભકર્ણ હતા. જેની મુક્તિ માટે, જેના મોક્ષ માટે ભગવાન નારાયણ સ્વયં રામા અવતારે આવ્યા અને એ રામા અવતારમાં એ નારદ મુનિનો શ્રાપ જે હતો એ પણ સફળ થયો. ભગવાન રામચંદ્રને પોતાના પત્નીથી વિયોગ મળ્યો છે. એમના પત્નીથી એમને 14 વર્ષ દૂર રહેવું પડ્યું. એટલે નારદ મુનિનો જે શ્રાપ હતો એ પણ ફળીભૂત થયો. અને જે બંને શિવગણ હતા, જે રાવણ અને કુંભકર્ણ, એમને કહ્યું હતું કે તમારો મોક્ષ ભગવાન વિષ્ણુ થકી થશે. એ રામા અવતારમાં ભગવાન રામચંદ્રએ રાવણ અને કુંભકર્ણનો વધ કરી એમને મોક્ષ ગતિએ મોકલ્યા છે. નારદ મુનિના મનની અંદર વ્યાકુળતા મનની અંદર ફરી રહી છે. હું શું કરું? તો મેં જે આ અનર્થ કર્યો છે, મારા અધિષ્ઠ દેવને મેં શ્રાપ આપ્યો છે, શિવના ગણોને શ્રાપ આપ્યો છે, આ પાપમાંથી હું મુક્ત કેવી રીતે થઉં? એટલે ભગવાન નારાયણે કહ્યું છે કે જેની લીલાથી, જેની માયાથી આ સર્વત્ર રચાયું છે એવા મહાદેવના શરણે જાઓ.
ભગવાન મહાદેવના તમે ગુણ ગાઓ, ભગવાન મહાદેવને પ્રિય છે એવા શિવ મહાપુરાણનું તમે શ્રવણ કરો. આપના જે સર્વ પાપ છે એ દૂર થશે અને મનની અંદર જે ગર્વ ચડ્યો છે, જે તમને મદ ચડ્યું છે, જે તમને અભિમાન ચડ્યો હતો, એ સર્વત્રનો પણ નાશ થશે. કારણ કે આ ભગવાન મહાદેવ એ અભિમાનને ભંગ કરવાવાળા, ગર્વનો નાશ કરવાવાળા, મદને હરવાવાળા એ ભગવાન મહાદેવ છે. માટે તો આપણે ભગવાનની જ્યારે સ્તુતિ કરીએ અને આપણે તો નિત્ય જ્યારે ભગવાનની મહાઆરતી પૂર્ણ થાય, આપણે તો અનેક વર્ષોથી એ પ્રણાલી ચાલતી આવે છે કે ભગવાનની જ્યારે આરતી પૂર્ણ થાય એ પછી ભગવાનને પ્રિય એવી શંભુ શરણે પડી આપણે સ્તુતિ નિત્ય ગાઈએ છીએ. એ સ્તુતિમાં એક સુંદર શ્લોક છે, એમાં સંપૂર્ણ વૃત્તાંત વર્ણવતા ભગવાન નારાયણે નારદ મુનિને કહ્યું છે કે આપ ભગવાન શિવના શરણે જાઓ અને સર્વત્ર ભગવાન શિવના દર્શન કરો. આપણે સ્તુતિમાં પણ કહીએ કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. કારણ કે આપણા દ્રષ્ટિમાં જો સારું તેજ હોય, આપણી દ્રષ્ટિ સારી હોય તો પથ્થરમાં પણ આપણને શિવ દેખાય. પણ જો આપણી દ્રષ્ટિમાં અશુદ્ધતા હોય તો સાક્ષાત શિવલિંગમાં પણ આપણને પથ્થર જ દેખાય. માટે આપણે નિત્ય સ્તુતિ ગાઈએ છીએ. બે કડી લઈએ સ્તુતિની. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરે દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. ટાળો માન મદા ગાળો ગર્વ સદા, ભગતિ આપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરે શિવ દર્શન આપો. દયા કરે શિવ દર્શન આપો. આવી રીતે સંપૂર્ણ વૃતાંત ભગવાન શ્રી હરિ નારાયણે નારદ મુનિને કહ્યો કે હવે આમાં આ અઘોર પાપમાંથી તમારે મુક્ત થવું હોય તો હવે ભગવાન મહાદેવના શરણ સિવાય કોઈ માર્ગ નથી, કોઈ ઉપાય નથી. માટે ભગવાન શિવના દર્શન કરો, ભગવાન મહાદેવના ગુણ ગાઓ
નારદ મુનિ આ ધરા પર, આ પૃથ્વી લોક પર આવી અનેક મહાલય, અનેક શિવાલયના દર્શન કર્યા છે. ને ભગવાન મહાદેવને જે ચિત્ર પ્રિય છે, ને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ભગવાન ત્રિશુલની જે અણી છે એના ઉપર એ નગરનો વાસ છે. એવા એ દિવ્ય નગર ભગવાનને જે પ્રિય એવું કાશી ક્ષેત્ર, એ કાશીની અંદર આવી અને નારદ મુનિએ ભગવાન વિશ્વનાથની ઉપાસના કરી છે. ને ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથની ઉપાસના કરી એટલે નારદ મુનિનો જે અહંકાર હતો એમાંથી એ મુક્ત થયા છે. અને જ્યારે અહંકારમાંથી મનુષ્ય મુક્ત થાય અને અહંકારમાંથી મુક્ત થાય એ પછી જે સદબુદ્ધિ મળે એ સર્વાધિક શ્રેષ્ઠ હોય છે. આપણામાં કહીએ ને કે ઠેસ વાગે એ પછી જે સમજણ આવે ને એ સાચી. કોઈ વિદ્યાર્થી હોય એને એના ઘરવાળા ગમે તેમ કે પરીક્ષા નજીક છે, તું ભણવામાં ધ્યાન આપ, પણ એ ન માને અને એકાદ વિષયમાં નપાસ થાય અને એ પોતાની પરાજયને, જ્યારે એ પરાજયનું દર્શન કરે ત્યારે એને ખબર પડે કે જે તે સમયે મહેનત કરી લીધી હોત તો આ મારે ભોગવવાનું ન થાત. એવી જ રીતે નારદ મુનિએ પણ પોતાનો જે અહંકાર હતો એ અહંકારનો સ્વીકાર કર્યો અને કાશી વિશ્વનાથના પાસે પોતાના અહંકારનો ત્યાગ કરી પોતાને જે ઠેસ વાગી હતી એનો સ્વીકાર કરી અને કાશી વિશ્વનાથની કૃપાથી જે સદભક્તિ મળી છે એનો સ્વીકાર કરી એમના પિતા બ્રહ્મા પાસે આવ્યા છે. અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે ભગવાન મહાદેવનું આપ દિવ્ય પુરાણ મને સંભળાવો, કારણ કે મેં ભગવાન આપની કૃપાથી પ્રસાદ રૂપી ભગવાન નારાયણના તો અનેક વર્ષો સુધી, અનેક યુગ સુધી, અનેક કલ્પ સુધી મેં ભગવાન નારાયણની સ્તુતિ કરી છે, ભગવાન નારાયણનો મેં જાપ કર્યા છે અને ભગવાન નારાયણની અનેક લીલાને હું પામ્યો છું, પણ ભગવાન મહાદેવની લીલાને આજ દિન સુધી હું ઓળખી નતો શક્યો. અને એ લીલા જેના આજ મેં દર્શન કર્યા છે એવા એ સર્વ લીલાને કરનાર એવા ભગવાન મહાદેવનું મારે પુરાણનું શ્રવણ કરવું છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે સર્વપ્રથમ તો હે નારદ, તમારે ભગવાન મહાદેવનું પુરાણ શ્રવણ કરવું હોય તો સર્વપ્રથમ તો ભગવાનને જે પ્રિય ત્રિવેણી છે, જેની આપણે 2 દિવસ પહેલાની કથામાં સંપૂર્ણ વર્ણન કર્યું હતું, એ ભગવાનને પ્રિય ત્રિવેણીએ ભસ્મ, રુદ્રાક્ષ અને ભગવાનનું નામ. તો હે નારદ મુનિ, સર્વપ્રથમ તો આપ તમે એનો સ્વીકાર કરો અને ત્યારબાદ તમે પુરાણ સાંભળવા માટે આવો, ત્યારબાદ તમે પુરાણને શ્રવણ કરવા માટે અહીંયા પધારો. નારદ મુનિએ પોતાના સર્વ અંગ ઉપર ભસ્મ ધારણ કરી છે, પોતાના સર્વાંગ ઉપર રુદ્રાક્ષને ધારણ કર્યા છે અને ભગવાનનું કીર્તન કરતા, ભગવાનના નામનું પણ સ્મરણ કરતા, ભગવાનના નામનું કીર્તન કરવા લાગ્યા છે. અને ત્યારબાદ બ્રહ્માજીના ચરણમાં બેસી ભગવાનના દિવ્ય પુરાણનું એમને શ્રવણ કર્યું છે. ભગવાનની લીલા, ભગવાનની માયા જેને કોઈ ઓળખી ન શકે, કારણ કે ભગવાનની લીલા અને ભગવાનની માયા એ ઓળખવાનો વિષય નહીં પણ પામવાનો વિષય છે. ભગવાનને ઓળખવાનો વિષય નથી, ભગવાન છે એ પામવાનો વિષય છે. કારણ કે ભગવાનને ઓળખવા જઈએ તો આવા એક નહીં 1000 મનુષ્ય અવતાર ધારણ કરીએ ને તો પણ આપણે ઓળખી શકીએ નહીં. 4 વેદ આપણને આવડી જાય, આ સૃષ્ટિમાં જેટલા રચેલા સર્વ સ્તોત્ર આપણને કંઠસ્થ થઈ જાય અને ભગવાનના જે આપણે ગુણગાન ગાઈએ, વિદ્યાના સર્વોપરી થઈ જઈએ, છતાં પણ ભગવાનના
શરીર ઉપર ધારણ એવા એક રોમ માત્રના ગુણગાન આપણે માત્ર ગાઈ શકીએ છીએ. એવું આ મહાદેવનું આ દિવ્ય પુરાણ, મહાદેવના જે વાંગમય સ્વરૂપ, વાંગમય કહેતા વાણીમય સ્વરૂપ. કારણ કે ભગવાનની આપણે પૂજા કરીએ, ભગવાનની આપણે ઉપાસના કરીએ, ભગવાનને પુષ્પ અર્પણ કરીએ, એ એક દિવસ બે